જામનગર નજીક આવેલ એક વોટર રિસોર્ટમાં ગયેલ એક 14 વર્ષીય તરુણનો જીવનદીપ અકાળે બુઝાતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે તો સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા પછી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા વોટર રિસોર્ટમાં નિરીક્ષણ કરી પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ જામનગર નજીકના અન્ય એક વોટર પાર્કમાં પણ એક તરુણનું મૃત્યુ નીપજ્યું હતું. આમ રોમાંચક પ્રવાસન સ્થળે ઉપરાઉપરી એક જ પ્રકારની બે કરુણ ઘટનાઓથી પ્રવાસન અને એડવેન્ચરમાં સાવધાની પણ જરૂરી હોવાનો મુદ્દો ફરી એક વખત જનમાનસના ધ્યાને આવે એ જરૂરી છે. मेरा नाम पवन है और मैं इधर ही खड़ा था। तब वो पहले राइड कर रहे थे तो राइड में वो आ गया बच्चा और उसके बाद में भी 3-4 ट्यूब और आई राइड 5-6 कस्टमर आए मतलब और आराम से नहा रहा था और रम रहा था। बाद में उसको अचानक से कुछ श्वास की प्रॉब्लम हुई तो उसकी फैमिली ने उसको इधर बैठा के लेटा के उसको ऐसे 2-3 बार किया। फिर बाद में हम उसको इधर लेके गए तो वो थोड़ा बहुत बोल रहा। फिर उसके बाद हम उसको गाड़ी में बैठा के हॉस्पिटल ले जाने लगे। हॉस्पिटल ले जाने के बाद उन्होंने कोई ट्रीटमेंट चालू किया और वहाँ पे वो एक बार बोला था, फिर उन्होंने जामनगर रेफर कर दिया 108 में। इसकी गहराई कितनी है? इसकी गहराई 2.25 फुट से 2.5 फीट से। ये राइड का नाम क्या है? केकड़ा राइड बोलते हैं। જામનગરમાં આજે શહેર ભાજપ કાર્યાલયે લિફ્ટમાં એક વૃદ્ધ ફસાતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધને હેમખેમ બહાર કાઢવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.